અરે બાઈ એ તો હાથ પડવા આવી ગઈ લાગે ને તમારે ભાજી વેચવા જવાની છે. ઓહો ભૂતળી ટાણે આંખો ખોલ ને ઉઠ. કેટલી નીંદર આવે છે કોણ જાણે આંખો ખોલવાનું મન નથી થતું બોલો. હારું લે ખુલી તો ખરી. હાલો ટાણે ટાણે જાવ આજ તો ભાજી વેચવા જવાની છે ને મમ્મીએ ચાય બાય બધું બનાવરાવશે ના પાડ દેવી છે મારે જાવ છે ભાજી વેચવા. ભૂતળીની ભાજી તાજી તાજી ભાજી લઈ લ્યો એમ બોલવાનું ને કા પાછો અત્યારે તો શાકભાજી નથી આવતી ને એ હરખા ભાવ કરવા છે ને ખબર પડે ને હું આલી આલીને જઈ ત્યારે કેવું વહમું લાગે ને અમે અહીંયાથી ઉપાડીને ઢેળી લઈને આવી તો કોક તો ભાવ લેવા જ પડે ને કા વસૂલ તો થવું જ પડે ને બસ શોપિંગ કરતી આવીશ કા ઓહો ભૂતળી ટાણે લે તે તો મોડું કરી નાખ્યું ને કાંઈ. અરે બાઈ કેટલા વાગ્યા લે તો જોવા દે તો. અરે ભગવાન ઘડિયાળે બગડી ગયો લ્યો કાંઈ કામનું નહીં ઘડિયાળ મફતનો આવે તો તેમ જ હોય ને. હવે શાકભાજી લેવાનું ટાણું જ થાય છે બધાને હાલો ભાગો ને કવા શાકભાજી લેવાય કોઈ નહીં આવે. હે ભગવાનજી મને શાકભાજીમાં હારી એવી બોની આવે આજે. તમારે કોઈને ઘરે શાકભાજી ખૂટી હોય તો આવજો લેવા મારે ઘરે હો તમને થોડાક ઓછા ભાવમાં દઈશ. પણ મફત નહીં આપું હો. લે ચલ મુજે લે મમ્મીને કહેતી જાઉં કે હું જાઉં છું શાકભાજી વેચવા ને કાલની વાર ઢંઢોરો પીટશે. અરે બાય મમ્મી તો સે નહીં લ્યો ક્યાં ગયા આ ઠકાણું મૂકીને જાય નહીં ને આજ ગયા ક્યાં. મમ્મીજી ઓ મમ્મીજી એ મુઈ હારું લે તું આવી ગઈ કેરવાની તારી જ વાટ જોઉં છું રે કાંવરી મારા ભાગતો તો તમે મારી વાટ જોતો તા. હવે ચાય પીવી છે ચાયનું ટાણું થઈ ગયું ને ઉઠતી નથી રહી. ના ઓ મમ્મી આજ નહીં બનાવી દો આજ તમે કાઢીને કયો ચાય બનાવી લે તને ખબર જ છે મને તારા હાથની ભાવે છે તો. મમ્મી મેં છે ને કાઢીને મારા હાથથી જ શીખડાવી છે ચાય બનાવતા એટલે કાઢી બનાવે ને તો મારા હાથની જ બની કહેવાય. કાવરી તું કેમ નહીં બનાવી દે. મારે જાવું છે શાકભાજી વેચવા હે હોવે શાકભાજી વેચવા જાઉં છું રી તમારે આલુ છે મારે ભેગું આપણે બે બોલતા આવશું શાકભાજી લઈ લ્યો. હું જોગતી આવી તમે જબલામાં ભરતા આવજો. ના રે ના કઈ નથી જાઉં ના ઓ ભાઈ હું તો જાઉં છું રે શાકભાજી વેચી આનું એની બોની આવશે ને એમાંથી શોપિંગ કરતી આવીશ. એમ કઈ જવાતા હશે મમ્મી ધંધો કરવામાં શરમ ના હોય કાંઈ ગમે ઈ કરાય ધંધો તો. હું તો જાઉં છું રે તમે કાઢીને કીજો તમને ચાય બનાવી દે. મેં કીધું કે લ્યો મમ્મીને કહેતી જાવ નકર કાલની વાર મમ્મી ઢંઢેરો પીટશે. હા ભાઈ તમને તો એવું લાગે ને ઢંઢેરો પીટી છે. મને પાડોશી કહેતો તો તમાર વગોણા કરતો તો ને જા હવે બાઈ મેં તો તારા વગોણા કર્યા નથી. ને એકાદ બે તો કર્યું હશે મમ્મી મને પાડોશી કહેતા તા. કાંઈ વાંધો નહીં મમ્મી તમે મારા વગોણા નહીં કરો તો કોના કરશો. થેન્ક યુ હો મમ્મી તમે છે ને મારા વગોણા કરી મારા પાપ ધોઈ નાખ્યા. ના રે ના ભૂતળી મેં તો તારા વગોણા કર્યા નથી. હા બસ મેં માની લીધું કે તમે મારા વગોણા નથી કર્યા. અને મમ્મી કાલ તમે કહેતા હતા ને કાળીને તડકો લાગશે હાથે જ કાળીને વડો તડકો લાગતો તો નો આજ પડીને તો એવું મોં પડી ગયો ને કે હાલો ને હાલો. હવે એ તો મને ખબર જ હતી એને તડકો લાગશે. અને આ શાકભાજી ક્યાંથી લઈ આવી. આ શાકભાજી છે ને આપણા વાડીના ભાગીદાર રહ્યા ને અહીંયા પાસેથી લીધી છે મેં. મતલબ બધાની શાકભાજી ઊભી હતી ઈ કે લઈ જ જાવ તે હું તો લઈ આવી હવે વેચી આવું કા. બરોબર જ છે ને કે ખોટું હતું. ઠીક હોવે મમ્મી હે ભૂતળી હાચી જ જાય સરી શાક બકાલું વેચવા. તેરે મમ્મી હાચું જ કહું છું ને હું કે કોઈ દી ખોટું બોલું હું. હાચે જ જાઉં છું રે તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે આવજો ભાજી લેવા. તમારા પાસેથી નહીં પૈસા લઉં. તો મમ્મી મારશે ને મોડું થાય છે તો હું જાઉં છું. આજા ટાણે આવતી રહેજે. હા ને ટાણું થાય ને ખીચડીનું એટલે કાઢીને ઉઠાડીને કહેજો કે ખીચડી મૂકી દે હું આવીને મદદ કરાવીશ ત્યાં સુધી ખાવાનું બનાવતી થાય. હા हाय दिल तू जान तू दर्द दी दवा तू जब तक मैं जीना मेरे जीण दी वजह तू. આ છોકરી હાથે ગાંડી થઈ ગઈ લાગે. હવે કે શાક બકાલું વેચવા જાઉં લ્યો આ કોણ પોગે. હે ભગવાન શું થાશે કોણ જાણે આ પડજાનું તો. ભૂતળી શાક બકાલા વાળી કા કેવી લાગશે. શાકભાજી લઈ લ્યો તાજી શાકભાજી લઈ લ્યો. હાલો તાજી શાકભાજી આવી ગઈ. એકવાર શાક બનાવો વારંવાર લેવા આવો. હાલો તાજી શાકભાજી લઈ લ્યો.
અરે કોઈ શાકભાજી વાળું આવ્યું લાગે છે. લે તો જોતી આવ કેવી શાકભાજી છે. આ તો નવો શાકભાજી વાળો લાગે છે. આ વાળો છે નહીં, આ તો વાળી છે. હી. અરે આ તો ભૂતળી બેન આપડા. લ્યો કંઈક તો ડિસ્કાઉન્ટમાં મળશે ને. કેમ છો ભૂતળી બેન? એ મજામાં છો હો સીતાબેન? ઓહો, તમે આયા જ શાકભાજી વેચવા? હવે અમે આયા જો શાકભાજી લઈ લો, તાજી તાજી ને એવી અસલ મજાની છે ને. એકવાર શાક બનાવશો ને તો વારે વારે લેવા આવશો શાકભાજી. ઓહો, એવી સરસ છે. હા સીતાબેન, આ એકવાર તો લ્યો. ગાજર સરસ છે. ઓ શું ભાવ છે ગાજર? ગાજર છે 150 રૂપિયા કિલો. ઓહો, અને ટમેટા? ટમેટા છે 200 રૂપિયા કિલો. અરે બાઈ ભૂતળી બેન, તમે તો બહુ મોંઘા છો. કક તો ડિસ્કાઉન્ટ કરો, કક તો ઓછા દો. અરે સીતાબેન, અત્યારે શાકભાજી છે જેવી મોંઘી, ક્યાંય આવો તમને તાજી તાજી નહીં જડે. હા ઈ વાત પણ સાચી હો. અને અહીંયા કોઈ આવતું પણ નથી, ક્યાંય ચાલી ચાલીને જવું પડે. હા સીતાબેન, એકવાર તો તમે ખાતા રહી જશો એવું તો. રોહદાર ટમેટા, ગાજર, ઓહો બીટ મસ્ત છે હો. બીટ ખાઓ લોહી સુધારો, બીટ ખાઓ લોહી વધારો. એ સીતાબેન, શાકભાજી શું ભાવ છે? શાકભાજી વાળા બેન ને પૂછો ને, મને શું પૂછો છો? શાકભાજી વાળા બેન અહીંયા જ ઊભા છે. હા હોવે ને. હાલો આપણે બે શાકભાજી લઈ લઈએ. આપણે બે થઈને લેશું ને તો કઈક ડિસ્કાઉન્ટ મળે ને. એમને એમ તો નહીં દે. ધીરે બોલો, હાંભળી જશે તો નહીં દે આપણને પછી. એ હા ચાલો ચાલો, શાકભાજી લઈ લો. મસ્ત છે હો, તાજી તાજી. હા વખાણ કરીએ ને તો દેશે આપણને. જોર જોરથી વખાણ કરો. હા શાકભાજી તો બહુ મસ્ત છે હો. હાલો હાલો લઈ લે. એકદમ રસદાર છે. બીટ ને ઓહો ગાજર તો એવા સરસ છે ને હો. હાલો લઈ લે બે થઈને. બેન તમે આમ બાજુ આવતા રહ્યો, આમ બાજુથી હારા દેખાય, આવી જાવ. હે ભૂતળી બેન, શું ભાવ છે ગાજર ને બધું? એ ગાજર છે 150 રૂપિયા કિલો અને ટમેટા છે 200 રૂપિયા કિલો. અરે બાઈ તમે તો મોંઘા હો. મોંઘા હોય બેન, પણ વસ્તુ બહુ સરસ છે હો. એકદમ રોહદાર છે. હે ભૂતળી બેન, તમે ઘરે વાડી કરી છે? હા આટલી શાકભાજી લઈને જ વેચવા આયા. ના રે ના, ઘરે નથી કરી, પણ અમાર ભાગીદાર છે ને ઈ કે બહુ થયો છે, લેતા જાવ બધું. તે લઈ આવી. બોલો પરાણી જલાયત, મેં કીધું વેચતી જાઉં કા. ઈ ના, ઈ તો બરોબર જ છે ને, નકા બગડી જાય. હા હા બરોબર જ છે ને, બગડી જાય એના કરતા વેચી નાખવા હારા કા કમાણીએ આવે ને. હા તો શું દઉં તમને બોલો? બેના બીટે બહુ સારા છે હો. આનાથી લોહી વધે, આપણું લોહી સુધરે, ખાઓ જાણે. તો તમારામાં તો કેમ કઈ લોહી જ નથી ને? એ બેન અમે અહીંયા વેચવા બેઠા છે, ખાવા નહીં, તમને ખવડાવવા બેઠા છે. ઓ હા લ્યો. શું આપું કયો તો? ટમેટો 1 કિલો કરી દઉં બેને? હા હવે તમે બે થઈ ગયા, કઈક તો ડિસ્કાઉન્ટ હશે ને. હે ભૂતળી બેન? ના હો સીતાબેન, ઈ વાત ખોટી ડિસ્કાઉન્ટ વાળી. પૈસા કાંઈ ઓછા નહીં થાય. તમે મોટી મોટી દુકાનોમાં જાઓ ત્યારે પૈસા ઓછા નથી કરાવતા, ને શાકભાજી લેવા આવો એટલે પૈસા ઓછા કરાવો કા? તમે છે ને શાકભાજી વાળી પાસે તીડી પૈસા ઓછા કરાવજો. દીદી તમે મોટી મોટી દુકાનમાં ઓછા કરાવો ને તીડી, એના પહેલા કોઈ દી નહીં કરાવતા. હું તમને તીડી જ ઓછા કરીને દઈશ, તમે કહેશો એટલા. હું એકને તમે એકવાર ઓછા કરીને બતાવો. હા તો અમે બેયને 1 કિલો ટમેટા આપી દો. એ હા ભલે લ્યો. હે તમે તો કઈ મરચાં અને ધાણા ને કઈ રાખતા જ નથી ને. કઈક રખાય ને તે અમને 2 પાંદડા આવે અમાર શાકમાં નાખવા થાય. એ બેન શું કરું કયો, ઘણા હતા પણ બધાય ચરમાઈ ગયા. મેં કીધું કે મારે મારા ગ્રાહકને સારું જ દેવું છે, કઈ ખરાબ દેવું જ નથી. તે રાખી આવી, બોલો બધુંય નાખી દીધું, ગાયને ખવડાવી દીધું. તમે તો ઉદાર દિલના છો. હા લ્યો, બે 1 કિલો લઈ લ્યો. બેના ટમેટામાં રસ ના નીકળે ને તો પૈસા પાછા તો તારે. હા થેન્ક યુ હો બેન. એ હા ભલે ભલે લ્યો. હે સીતાબેન તમે તો ઠીક, આ બેન નવા આયા લાગે સોસાયટીમાં. હવે હમણાં જાય છે રેવા, અઠવાડિયું થયું. ઠીક, શું નામ છે બેન તમારું? કોમલબેન. હા નામ સરસ છે હો. થેન્ક યુ. કેટલું ભણેલા છો? 12 ભણીશું 12. ઓહો 12 ભણ્યા હોય. હાલો તો સીતાબેન કામ છે મારે કેટલુંય. એ આ ફરી પધારજો હો. એ સીતાબેન ઉભા રે ઉભા, ક્યાં દોડ્યા જાવ છો? એ થોડુંક આગળ જઈને ઊભું રહેવાય, ને હા ભરી જાય આપણે કઈ બોલીને તો. પાછા આ બેન તો હેરા છે હેરા. હા હવે વાત કરું. હું એમ કહું છું કે આ બેને તો જરીએ ભાવ ઓછો ના કર્યો બોલો. વધારતા જ ગયા, બહુ ના બહુ જ રાખ્યા. એમ ના થયું કે 180 કરું. હા એમાંય કેવું સંભળાવી લીધું કા, કે મોટી દુકાનમાં તો તમે ક્યારેય ભાવ ઓછો કરાવતા જ નથી. તેરે કેવા બેન છે, કોણ જાણે, જરીક તો ઓછો કરાય ને. અમારે પૈસા ઝાડ ઉપર નથી ઉગતા કાંઈ. આ બેન છે ને બહુ જીદ્દીલા છે. જે એને કરવું હોય ને ઈ જ કરે, કોઈનું ના માને. ઈ તો એના કરનાનું નથી માનતા, આપણું શું માનવાનું ભાવ ઓછો કરવાનું.
ઈ ઓહો બહુ વાદીલા બેન લાગે છે. હા હા હાલો જાય નકા કેસે શું ગપસપ કરું સોરિયા. ઈ તો પાછા એવા મોઢે કહી લે શું ગપસપ કરો છો ને વહી આપણે કહી દેવું પડે બધું યુઘરાવી લે આપણા પાસે. હે એવા છે તેરે વડા પાકા ને હોશિયાર છે ક્યાંય છેતરાય નહીં હો. બીજાને છેતરી જાય પણ પોતે ન છેતરાય. હી હા હોશિયાર તો હશે પણ કંજૂસે એવા છે 1 રૂપિયો ઓછો ના કર્યો. 1 રૂપિયો તો ઓછો કરાય ને કા શું કે. હા સાચી વાત છે સીતાબેન તમારી. હાલવા માંડ આગળ નકા હમણાં બોલશે કાંક ને કાંક. તો આ બેન એમના સાસુનું એની માનતા હોય ને. શું ખબર ભાઈ ક્યારેક તો પૂછ્યા વગર હાલ્યા જાય કે જવું હોય ને તો એટલું એ ના ખબર પડે કે હાહુને તો પૂછતી જાઉં એકવાર કેતી તો જાઉં પૂછું નહીં તો કાંઈ નહીં. પૂછવું તો પડે જ ને. હે સીતાબેન કહે ટમેટામાં ખોટ છે. એ ના ના ભૂતળી બેન અમે તો વખાણ કરી છે કેવા અસલના ટમેટા છે. હા તો ઠીક હો સીતાબેન તો ચાલુ રાખો. તમારા જેવા કંજૂસના વખાણે કોણ કરે.